એટલે પછી કહેવત પડી ગઈ કે ચતુરના 4 બગડા અને આ ભણનો 1 બગડ્યો, ખાલી પગ જ બગડ્યો. અને પથ્થર આવ્યો ને પેલો જોડા બોટ પહેરે ને ખંખેર્યું ખરી ગયું. જેનું હોય તેનું. હવે આપણે શું જાણ કરવું છે ક્યાં, બરાબર. અને રસ્તા ધોળવાળા હતા, ધોળવાળો હોય લોહી જાય ધોવાઈ જાય, આગળ સાફ થઈ ગયું હોય, બરાબર. આને વળી ટેસ્ટ કર્યું, ભણેલો હતો ને, ભણેલો કે આ માણસનું મળશે કે કૂતરાનું મળશે કે ઢોરનું મળશે. અરે પગ બગડ્યો, પછી આંગળી સારું કર્યું એટલે આંગળી બગડે, હાથ, પછી નાક પાસે લેવો, એ ગંજ ખરાબ લીધી, નાક બગડ્યું, અને પછી બધું ધોયું એટલે આ પાણી બગડ્યું, અને મને કાંઈ બધું બગડ્યું. હા લ્યો. એટલે જે આમ પછી બહુ ચતુર હોય ને કે ના સ્વામિનારાયણ ભગવાન આમ એ અવતારો જેવા કહેવાય, આના જેવા કહેવાય, એ જે બધા હરખા કહેવાય, બધા એ બધું ગોતી અને પછી ભગવાન નાના કરી દો છે કે મોટા ન થવા દે. એટલે બિચારાનું બગડે છે, બિચારાનું બગડે છે મતો. હા. અને અભણ માણસો હોય એને કીધું નિષ્કુળ છે આમ કહી ગયા, વાત પાકી, હવે ન મુકાય કે બસ શું. અને વિશ્વાસુ હોય તો એને કીધું, કથામાં સાંભળ્યું, મોટા સત્પુરુષે કીધું, સદગુરુએ કીધું, કોઈ સારા કથાકારે કીધું, વાત પૂરી લ્યો. હવે આમ જ બીજું કાંઈ ફેર ન પડવા જાય કે. એટલે એને કાંઈ બીજું બગડતું નથી અને ફાવી જાય છે. અને ઓલા બિચારા રહી જાય છે. આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે. માનો ભાઈ, માન મનનું મૂકી, મનનું માન ન મૂકી શકાય. અમે આટલા વિદ્વાન છે, અમે આટલા ભણેલા છે, અમે આટલા શાસ્ત્રના અભ્યાસી છે, અમે આટલી ડિગ્રીઓ છે, આ બધું માન ન મુકાય. હવે અમે આમ જ થાય, બરાબર. અને એમાં રહી જાય. ઓહો, રહી જાય, ફેર ન પડે, રહી જાય. હા. અભણ કામ કાઢી જાય અને ભણેલા રહી જાય. એટલે કીધું છે કે અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. અભણ કેવું યાદ રાખે અને ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા દો રઘુરાય, શક પડ્યો મનમાં. અભણ કેવું યાદ રાખો અને ભણેલા ભૂલી જાય. અભણ આપણે બધા અભણ છીએ ભગવાનની બાબતમાં. ભગવાનની બાબતમાં આપણે બધા અભણ છીએ. શાસ્ત્રમાં કહી દીધું, પરંપરાથી વાત ચાલી આવી. મોટા પુરુષે કીધું, સદગુરુએ કીધું કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, વાત પૂરી. હવે કઈ બીજું કઈ નવું બોલશો નહીં કે એક જ વાત અમે પકડાઈ ગઈ વાત. હરી મેરે હાલર કી લકરી સો પકડી. બસ ભગવાન આવા સર્વોપરી છે બસ. એમાં હવે કઈ ફેર ન થાય. હવે વાહ ફરે શું આમ આમાં આ ઉત્તર કયું કહેવાય? આ ઉત્તરથી દક્ષિણમાં પવન આવતો હોય, વાહ, બરાબર. એ વાહ ફરે, પછી આમથી આથમણોથી આવવા મને, આમ દક્ષિણાથી આવવા મને, એટલે વાહ ફરે. વાદળ પણ ફરે. વાદળ આમથી આમ જતા હોય, આમથી આમ જતા હોય, આમથી આમ જતા હોય, એક હતા ન વાહ ફરે, વાદળ ફરે. અને ફરે નદીઓના નીર આમથી આમ જ જતા હોય અને કદાચ નદીઓના નીર ફરી જાય, બરાબર. વાહ ફરે, વાદળ ફરે નદીઓના નીર, પણ સુરા બોલા તે ના ફરે, ભલે પશ્ચિમમાં ઉગે સૂર. હા, એમ આપણો નિશ્ચય કેવો? વાહ ફરે, વાદળ ફરે નદીઓના નીર. પણ આપણે જે નિશ્ચય કર્યો પુરુષોત્તમ નારાયણ સર્વોપરી થઈ, એ નિશ્ચય ન ફરે તે ના ફરે, ભલે પછી પશ્ચિમમાં ઉગે સૂર. હા, આવો હજર બમ આ નિશ્ચય. બસ, ભલે દુનિયા આખી ભલે આમથી આમ ફરી જાય, પણ આપણો નિશ્ચય ન ફરવો જોઈએ. અને નિશ્ચય ન ફરે ને એનું પરિણામ શું છે? હા, એ હાલતા ચાલતા રમતા ભમતા પુરુષોત્તમ નારાયણ એના ધામમાં આપણે લઈ જવો. અને ધામમાં લઈ ગયા પછી પોતાની સામીપ્યનું સુખ આપો, મૂર્તિનું સુખ આપો. હા, બીજે ક્યાં આડાહવડે ન જવા દેવો. આડાહવડે બીજે ક્યાંય ન જવા દે. અને જો નિશ્ચય હોય, ચાંદલો કર્યા હોય, પૂજા કરતા હોય, કંઠી હોય, સામે માળા કરતા હોય, બધું કરતા હોય, નિશ્ચય કાચો હોય, પુરુષોત્તમ નારાયણ નિશ્ચય સર્વોપરી ન હોય, તો બીજા ઘણા ધામ છે. મારા તેડવા આવે ત્યાં મૂકી દે, ત્યાં પછી પુરુષોત્તમ નારાયણ ન હોય. આ વાત ચોખ્ખી. વચનામૃત સારંગપુરનું 11મું. હા, બોલો. લેવા તો આવે, એનું બિરુદ છે એટલે લેવા આવે, એમાં ફેર નહીં કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં, કે સર્વે જનને જણાવવું હું લેવા આવું. પછી
એમ નથી કીધું કે તમને અહીંયા જ મૂકીશ, એમ નથી કીધું. લેવા આવીશ, પ્રોમિસ છે, મારું વચન છે, લેવા આવું, મારું ભજન કરી લે. પછી નિશ્ચય મારો હોય તો મારી સામીપ્ય રાખવું, મારી મૂર્તિના સુખમાં રાખવું, અને મારો નિશ્ચય ન હોય તો બીજા ઘણા ધામ છે અહીંયા મૂકી દો, જાઓ જ્યાં જેને ઈચ્છા હોય કે. અરે ઓલા 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 અમોઘાનંદ સ્વામી, બોલો અમોઘાનંદ સ્વામી સ્વામિનારાયણ ભજન કરતા હતા, માળા પૂજા બધી કરતા હતા સ્વામિનારાયણ, બોલો અક્ષરધામમાં ન પીધા, ઇતિહાસ લખાઈ ગયો, અક્ષરધામમાં ન પીધા ભાઈ, બીજા રહી ગયા. હા, અને પલાણા ગામ અને ભાઈલાલભાઈ નામ, પલાણા ગામ ભાઈલાલભાઈ નામ, એને મકાન કંઈક લીધું વેચાતું કે કંઈક, અને પછી એનો જે દસ્તાવેજ એ આમ પાટલામાં રાખી મૂક્યો, છોકરાને કોઈને વાત નહોતી કરી, બરાબર. મકાન લાકડાનો પાટલો હોય ને એમાં ડગરી પાણીમાં મૂકી દીધેલો, તેથી ક્યાં લોકર હતા. અને પછી દસ્તાવેજની જરૂર પડી, પેલા ભાઈલાલભાઈ તો ધામમાં આવી ગયા હતા, મૃત્યુ પામી ગયા હતા. હવે પેલા દસ્તાવેજની જરૂર પડી, કોઈ સંજોગોમાં દસ્તાવેજ મળે નહીં, મૂંઝાણા ખરેખરા. અને એવામાં ગોપાળાનંદ સ્વામી પલાણા ગામ આવ્યા, વડતાલની બાજુનું ગામ. છોકરાએ વાત કરી, સામે આવું થયું છે કે શું દસ્તાવેજ મળતો નથી કે. કેશવદાસજી સમાધિ કરીને જાઓ અક્ષરધામમાં, સાધુ હતા હો કેશવદાસજી સમાધિવાળા, કે જાઓ અને ભાઈલાલભાઈ અને બાપુજી છોકરાઓને ને પૂછ્યા કે દસ્તાવેજ ક્યાં છે, મોકલા. અને ગયા, આવ્યા સામે ભાઈલાલભાઈ અક્ષરધામમાં નથી કે મહારાજના પ્રાય નથી આવ્યા કે. તો પછી તપાસ કર્યો કે ભાઈલાલભાઈ સમાગમ કોનો કરતા હતા, તો કે અમોઘાનંદ સ્વામીનો. બરાબર, પાકું તો જાઓ વૈકુંઠમાં જાઓ કે, બરાબર. તો અહીંયા ગયા તો અમોઘાનંદ સ્વામી, આ ભાઈલાલભાઈ બધાય, વાત લાંબી છે, હું ટૂંકમાં કહી દઉં. પછી પૂછ્યું દસ્તાવેજ, અરે દસ્તાવેજ શું કરો છો, જાઓ ઘરમાં જે આમ મોબ છે ને, મોબ એમાં જે આડું લાકડું છે ને, મોટો પાટલો, એ પાટલા વચ્ચે ડગરી પાડી, વચ્ચો ભાઈ જોજો નિશાની છે, એમાં ડગરી પાડી સુતારને મિસ્ત્રીને બોલાવજો, ડગરી ખોલાવજો, દસ્તાવેજ નીકળશે અને 500 રૂપિયાની કોથળી હોતી અંદર પડી છે, નહીં લેજો. બોલો, આ બની ગયેલો અત્યાર. અક્ષરધામમાં નો પીગા. બોલો, આવા ઘણા પ્રસંગો. હા, એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે રહેવું હોય, અક્ષરધામમાં એની મૂર્તિનું સુખ ભોગવવું હોય તો નિશ્ચય સર્વોપરી જોશે. સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન છે, એ સ્વીકારવું પડશે. સ્વામિનારાયણ ભગવાન સૌથી ન્યારા છે, સૌથી મોટા છે, સૌના અવતારી છે, સર્વે અવતારના અવતારી છે, સર્વનું કારણ છે, સર્વેના સ્વામી છે, એને ઉપર કોઈ નથી, સમાન કોઈ નથી. બસ આ નિશ્ચય જોશે. હજર બમ દ્રઢ મજબૂત, કોઈ ચીજ દગે નહીં એવો નિશ્ચય. કોઈના બાપની તાકાત નથી હો. પછી એમ કહીએ આપણે બાપનું કહીએ કે કોઈના બાપની તાકાત નથી, પછી આપણે કહીએ બ્રહ્માંડની કોઈ તાકાત નથી, બ્રહ્માંડની કોઈ તાકાત નથી કે આપણા કલ્યાણમાં ફેર પાડી શકે હો, આ નિશ્ચય હોય તો. અને બ્રહ્માંડની કોઈ તાકાત નથી કે પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખ ભોગતામાં આપણે રોકી શકે. બાકી રહી જવાના નિશ્ચય હચમચતો હોય, ડગમગતો હોય, કે બીજા જેવો નિશ્ચય કર્યો હોય કે આ બધા હરખા જ કહેવાય, બધા એક જ કહેવાય, અવતાર બધા એક જ કહેવાય. હા, આ જો રહ્યો તો એની કોઈ ગેરંટી નથી એની ગેરંટી કોઈ, કે મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનું સુખ મળી ગયો. અને એ પાછું પુરુષોત્તમ નારાયણ કહી દીધું કે 55 પહેલા વચનામૃતમાં કે ભગવાનનું જે અક્ષરધામ છે ને એનું સુખ છે ને અત્યધિક છે કહી દીધું, અત્યધિક છે. ભગવાનની ધામમાં ભગવાનની મૂર્તિનું સુખ એ પણ અત્યધિક છે કહી દીધું. બાકી અધિક બધા સુખ કીધા ના, અહીંયા આવ્યા તો કે અત્યધિક સુખ છે. આ અત્યધિક સુખ જોતું હોય તો આ નિશ્ચય જોઈ. બસ આ પુરુષોત્તમ નારાયણની પાવરફુલ વાતો આમાં લખી વિસ્કુડા સામીઓ. ઓહો, જુઓ તો ખરા. હા, ખાધા પીધા વિના આમ લોહી ચડી જાય, શેર લોહી ચડી જાય ખાધા પીધા વિના હો. તમે એકાદશીનો એક ઉપવાસ કરજો અને પછી 12 ઉઠો ને તો ટાટિયા છે ને એકી બેકી રમવા મને. હા, ઊભા થઈને હાલવું હોય તો ટેકો જ હોય. શું કામ? એ ખાધું નથી, પીધું નથી,
બરાબર. અને આ કેફ એવો છે કે ખાતા પીતા વિના હવા છે લોહી ચડી જાય, બોલો, રોજ રોજ. એ વાત છે કે આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે, એ તમે માનો માન મનનું મૂકી અચરજકારી છે, તમે માનો માન મનનું મૂકી અચરજકારી છે. આ મૂર્તિ નહીં કોઈ સરખી, લખી નાખ્યું સ્વામીએ વિધળક લખી નાખ્યું, કોઈનાથી દયા વિના લખી નાખ્યું, કોઈની બીક રાખ્યા વિના લખી નાખ્યું કે આ મૂર્તિ નહીં કોઈ સરખી અચરજકારી છે. એ જુઓ અંતર ઊંડું નિરખી અચરજકારી છે, આ મૂર્તિનો મહિમા અચરજકારી છે. કોટી, કોટી એટલે કરોડ, કોટી કવિએ, કરોડ કવિ ભેગા થયો, કોટી કવિએ કેમ કહેવાય અચરજકારી છે, આ મૂર્તિનું પરમાણુ અચરજકારી છે. લખતા કેણે ન લખાણું, લખતા કેણે ન લખાણું, આ મૂર્તિનું પરમાણુ. પરમાણુ ગામડામાં દરજી કપડા સીવા ગ્રહસ્થના ઘરે ઘરે જાય, 2 દી 4 દી 5 દી રોકાય, પછી બધાના પરમાણુ લ્યા. હલો ભાઈ તમે આવી તો તમારું પરમાણુ લઈ લઈ. પરમાણુ એટલે માપ, જૂનો શબ્દ પરમાણુ. હા, એટલે સમજાવવા માટે મારે લાંબુ કરવું પડ્યું દરજીનું નામ લે કે આ મૂર્તિનું પરમાણુ એ અચરજકારી છે, લખતા કેને ન લખાણું અચરજકારી છે. પરમાણુ નો થાય ભાઈ, પરમાણુ નો થાય. જયારે તમે એમ કહી દો કે આ મૂર્તિ અન્ય અવતાર જેવી છે, અન્ય અવતાર ને આ મૂર્તિ બે એક કહેવાય, સરખા કહેવાય, તો તમે એનું પરમાણુ લઈ લીધું કહેવાય, માપ લઈ લીધું કહેવાય. પણ નામી કે છે કે આ મૂર્તિનું પરમાણુ અચરજકારી છે, લખતા કેણે ન લખાણું, કોઈથી નો લખાણું, અચરજકારી છે, અચરજકારી છે. આ વાત બધી અચરજકારી છે. અરે આ કથા, આજની આ કથા બે અચરજકારી છે. આ 51 ને 52 ભાગા પુરુષોત્તમ પાવરફુલ વાતો નો 51-52 ભાગ અચરજકારી છે, અચરજકારી છે, અચરજકારી છે. કોઈથી નો કહી શકાય અચરજકારી છે. કોઈથી લખી ન શકાય અચરજકારી છે. કઈ કહી કહી કે છે ઘણું અચરજકારી છે, બળ બહુ દેખાડે બુદ્ધિ કણું અચરજકારી છે, એ બળ બહુ દેખાડે બુદ્ધિ તણું અચરજકારી છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. હા, અહીં કહે છે કે પરમાણુ કોઈ લખી ન શકે, કહી ન શકે, મૂર્તિનો મહિમા કોઈ કહી ન શકે, બહુ દેખાડે બુદ્ધિનું બળ કહી ન શકે. હવે બધાએ ના પાડી કોઈ ન કહી શકે, કોઈ ન કહી શકે, તો મારે કેમ કહી શકું કયો? અને હું એમ કહું મેં આટલો મહિમા ગાયો તો મારું મોટું અજ્ઞાન કહેવાય. આમાં કીધું કોઈથી ન કહી શકાય. હે, બહુ બળ દેખાડે બુદ્ધિ તણું, આ ગમે એટલું બુદ્ધિનું બળ દેખાડે એ માપ ન થાય, પરમાણુ ન થઈ શકાય. પણ આ તો આપણે આમાં જે લખી ગયા ને એ આપણે વાંચ્યું ને આપણે કીધું, બાકી આપણે આનું માપ લઈ શકીએ નહીં. હો, આ પુરુષોત્તમ નારાયણ કેવા મોટા, કેવા મોટા, કેવા મોટા, કેવા મોટા, એનું માપ આપણે ન કહી શકીએ, ન લઈ શકાય. એવા મોટા મહારાજ, એને જે તમે અવતારો સાથે સરખાવો ત્યારે પુરુષોત્તમ નારાયણનો દ્રોહ થાય છે, દ્રોહ થાય છે, દ્રોહ થાય છે. પુરુષોત્તમ નારાયણનો દ્રોહ થાય છે. બોલો. હા હા હા, જબર વાત કરી દીધી નિષ્કુળાનંદ સ્વામીએ. વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાન પોતાના મહિમાની વાતો ઘણી જગ્યાએ કીધી છે. અક્ષરધામ એની વાતો પણ કીધી, અક્ષરધામની વાતો પણ કીધી. અક્ષરધામ અને બીજા ધામને સરખા ન કહેવાય, બધા ધામ એક જ છે એમ ન કહેવાય. અરે આ જુઓ વચનામૃત 12મું, પ્રથમનું 12મું વચનામૃત. હા, મારો સમય પૂરો થયો પણ છતાં હું 1 મિનિટમાં ટૂંકમાં કહી દઉં. મુક્તાન છે કે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે મહારાજ કે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, છતિદાન છે, અનંત છે, અનંત 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 છો, અખંડ છે. તેને દ્રષ્ટાંત કહીએ છીએ પર્વત,
અને વૃક્ષ આદિ કે સહિત અને મનુષ્ય પશુ પક્ષી આદિ આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી કાચની હોય હો, અને આકાશની નીચે જેટલા તારોલિયા એ બધા સૂર્ય હોય, પછી તેને તેજે કરીને એ સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. અને આ ધામનું શું અતિ અધિક છે. 55 પહેલામાં કહી દીધું એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે એ સમાધિને નીચે દેખે છે, અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે, તેને પામે છે. વચનામૃત પ્રથમનું બાર કહે છે, વચનામૃત પ્રથમનું બાર કહે છે, કહે છે. આ ભક્તો એ ધામને પામે છે, પામે છે રે, ભક્તો એ ધામને પામે છે. જો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ગોલોક ધામનું વર્ણન, પણ પુરુષોત્તમ નારાયણ કહે છે એટલે આ વાત આપણા કામની, ઓલી વાત બીજા ભક્તો માટેની, ઓલી વાત બીજા ભક્તો માટેની, આ વાત આપણા માટેની છે. બસ ના ફેર નહીં. જો હે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કાંઈ વાંધો નહીં, હજી સિસોડો ચાલુ જ છે, પણ રસ પૂરો થઈ ગયો છે. જય સ્વામિનારાયણ.